પહેલી વાર મારું આ રીતે કોઈ સ્વાગત કર્યું હતું. તો કેમ છો વડોદરા? જો તમે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયા અને આ રિઝોર્ટમાં રોકાયા ને તો તમારું ઘરે પાછું આવવાનું બિલકુલ બી મન નહીં થાય. આજે આપણે આવી ગયા છે સોલ બે રિઝોર્ટમાં, જ્યાં લાઈફમાં પહેલી વાર મારું આ રીતે આરતી કરીને સ્વાગત કર્યું હતું. સાથે તૈયારીમાં મારી માટે વેલકમ ડ્રિંકમાં ફ્રેશ રોઝ શરબત આવી ગયું હતું અને પછી અમને અમારો રૂમ આપ્યો અને રૂમમાં જતા જ હું ખુશ થઈ ગયો, કેમ કે અમારો રૂમ કઈ આ રીતેનો સજાવેલો હતો અને વિન્ડો થી સ્ટેચ્યુ ઓફ યુનિટી બિલકુલ સાફ દેખાતું હતું, કેમ કે આ રિઝોર્ટ નર્મદા કિનારે આવેલો છે. અહીંયા તમને સુંદર મજાના સ્વિમિંગ પુલ સાથેનો બ્યુટીફુલ વ્યૂ મળી જવાનો છે. સાથે અહીંયા તમને પ્રીમિયમ ક્વોલિટીનું ફૂડ પણ મળી જવાનું છે. મજાની વાત તો એ છે કે બ્રેકફાસ્ટ તમને તમારા રૂમમાં જ મળી જવાનું છે, જેમાં તમને અમેરિકન અને ઇન્ડિયન બંને ઓપ્શન મળી જવાના છે. અને લંચ માટે સરસ મજાનું રેસ્ટોરન્ટ છે અહીંયા, અને હાઈટી માટે સ્વિમિંગ પુલ પાસે મસ્ત મજાનું અરેન્જમેન્ટ કરી આપ્યું હતું. ત્યારબાદ નર્મદા માની આરતીનો લાવો લીધો અને ડિનર માટે સ્પેશિયલ કેન્ડલ લાઇટ ડિનર પણ અરેન્જ કરી આપ્યું હતું. જેટલો સુંદર આ રિઝોર્ટ છે ને એના જેટલો જ સુંદર અને સપોર્ટિવ અહીંયાનો સ્ટાફ છે. આના સાથે તમને અહીંયા ગેમ ઝોન પણ મળી જવાની છે, જેમાં અમે ટેબલ ટેનિસ, કેરમ અને કસિનો જેવી ગેમ રમ્યા હતા. અને આ રિઝોર્ટ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારી માત્ર 5 મિનિટના જ અંતરે આવેલું છે, તો તમે ઇઝીલી ટ્રાવેલ પણ કરી શકો છો. તો રાહ જોતા નહીં, તમારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ટ્રીપ ને વધારે યાદગાર બનાવવા અને સ્ટે માટે વિઝિટ કરો સોલ બે રિઝોર્ટમાં.